પણ અવતારો ગુરુની સેવા, જે કાંઈ અવતારો થાય ગુરુને સેવી ગુરુને સેવિત થયા 10 અવતાર ગુરુના સેલા, ગુરુ વિના નહીં પામવાની સ્થારા. ગુરુ વિના ઘટમાં સદાયને માટે ઘોર અંધેરો, સદગુરુ હૃદયની અંદર પ્રગટાવે રવિભાણ. કે જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી જીવાત્માને ઘટની અંદર ઘોર અંધારું મટાડવા માટે ગુરુગમ રૂપી સૂર્ય ઉગે તો અંધારું મટે. આકાશની અંદર આવા એક નહીં હજારો સૂર્ય ઉગે, પણ એ સૂર્ય પૃથ્વી સુધી પ્રકાશ સદગુરુ વિના ઘોર અંધેરા, સદગુરુ પ્રગટાવે રવિવાણ. આપણા હૃદયની અંદર સૂર્યનો ઉદય બેરી મને ભીતર સદગુરુ મળ્યા, દિલ ભીતર વાણ સગળી ભૂમિકા બની. સૂર્યમંડળમાં શામ બિરાજે એવી ત્રિકુટીમાં તાળી લાગી, બેની મને ભીતર સદગુરુ મળ્યા. ગુરુગમ રૂપી સૂર્ય ઉગે. તો જે વસ્તુ આપણને નથી દેખાતી, સૂર્યપ્રકાશનો ભાવ હોય, અંધારું હોય, તો અંધારાની અંદર અમૂલ્ય વસ્તુ, સોનાનો હાર પગ નીચેથી વયો જાય, પાકીટ કદાચ પગ નીચેથી વહી જાય, સોનાની વીંટી વહી જાય, પગ નીચેથી વહી જાય, છતાંય આપણને દેખાતી નથી. શા માટે? પ્રકાશનો અભાવ છે. પણ સૂર્ય ઉગે તો આગેથી ભાળી જાય કે ન ભાળી જાય? ભાળી જાય. એમ આપણા હૃદયની અંદર ગુરુગમ રૂપી સૂર્ય જ્યાં સુધી ઉદય નહીં થાય ત્યાં સુધી અમૂલ્ય વસ્તુ પરમાત્માની એની આપણને ઓળખાણ નહીં થાય. એ સ્વરૂપને ઓળખવા માટે ગુરુગમ રૂપી સૂર્યની જરૂર છે. સદગુરુ વિના સદાય ઘોર અંધેરા, સદગુરુ પ્રગટાવે હૃદયની અંદર રવિ બાણ. આ દિલ ભીતર ભાણ ઉગ્યા, સગળી ભૂમિકા વાળે, સૂર્યમંડળમાં મારો શામ બિરાજે, ત્રિકુટીમાં તાળી લાગી, બેની મને ભીતર સદગુરુ મળ્યા. થયું ક્યારેક? ગુરુ મળ્યા ત્યારે. ગુરુ સિવાય આ વસ્તુ થતી નથી. માટે શાસ્ત્રોથી અવતારો, સંતો, મહાપુરુષો બધાએ ગુરુના ગુણ ગાય છે. ગુરુ શરણ તરફ આંગળી સીધે છે. કોઈ જીવાત્માનો ગુરુ સિવાય ઉદ્ધાર નથી ને. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિ નો મળે. એ મૂર્ખમનામાં ગુરુ વિના ગમ નહીં પડે. કોઈ એવા સદગુરુ મળે એટલે મહાપુરુષો ભજનની અંદર ગાયું, જ્યારે સદગુરુ શરણે જાય ત્યારે તને સત્ય સમજાય છે. ત્યારે સત્ય સમજાય છે. જ્યાં સુધી સદગુરુ નહીં મળે, ગુરુનું શરણ આપણે નહીં સ્વીકારીએ, ક્યાં સુધી આપણને અસત્ય હશે સત્ય લાગશે, સત્ય હશે અસત્ય લાગશે. પણ ગુરુ મળ્યા તે આપણને સત્યની ખબર પડે કે વેદે ઘોષણા કરી, જગત મિથ્યા બ્રહ્મ સત્ય. આ જગતની અંદર સત્ય હોય તો બ્રહ્મ છે. મિથ્યા જગતને માની સત બ્રહ્મ એક માનો. જોયું અસાર જગમાં, હાચો છે સાર દિલમાં. જીવનના સુર સાલે છે એક તાર દિલમાં. અજ્ઞાન ઊંઘ ત્યાગી, જાગીને જો જણાશે. ખેલ અને ખેલે છે યાદગાર દિલમાં. જીવનના સુર સાલે છે એક તાર દિલમાં. તો સત્ય ક્યારે સમજાણું? કે ગુરુ મળ્યા તો એને કર આપણા વેદની ઘોષણા છે, ઋગ્વેદની અહમ બ્રહ્માસ્મિ, તું પોતે બ્રહ્મ છો. પણ એ સમજવા માટે ગુરુની જરૂર છે. ગુરુની જરૂર છે. આંખની અંદર તો એકડો લખ્યો, પણ સમજવા માટે આપણે ટ્યુશનમાં જવું પડે કે એમને સમજાય જાય. કલમનો ક શીખવા માટે આપણે ગુરુની જરૂર છે. બારાક્ષડી શીખવા માટે ગુરુની જરૂર છે. વાંચવા માટે ગુરુની જરૂર છે. એક હાથીને આપણે ઓળખવો હોય તો ગુરુની જરૂર છે. ચિત્રની અંદર દેખાડે, નીચે લખ્યો હોય તો એ મનાય. તો બધા ક્ષેત્રની અંદર ગુરુની જરૂર છે. સદગુરુ મળે તો આપણને સત્ય સમજાય. ગુરુ ન મળે ક્યાં સુધી સત્ય સમજાતો નથી. ગીતાજી વાંચી લો. ગીતાજીની અંદર ભગવાન પોતાના મુખેથી બોલાય, હે અર્જુન, આ જગતની અંદર સત્ય વસ્તુ હોય તો તારો આત્મા છે. તારો આત્મા છે. શા માટે સત્ય કીધું? જે તત્વનો કોઈ દી નાશ થતો નથી, નાશ ન થાય એ તત્વ સત્ય છે.
અગ્નિ બાળી શકે નહીં, કોઈ શસ્ત્ર જેને સધી શકે નહીં, પાણી જેને ભીંજવી શકે નહીં, પવન જેને સૂકવી શકે નહીં. એ અર્જુન આત્મતત્વ અમર છે એમ ગીતાજીની અંદર ભગવાન જ્ઞાન દે છે કે અર્જુન આત્મ કોઈ દી મરતો નથી, એ માટે આત્મ છે સત્ય છે. પણ ગુરુ ન મળે ત્યાં સુધી આપણે આપણો દેહ સત્ય લાગે કે ન લાગે? કે હું પોતે દેહ, હું પોતે દેહ. એટલે ભાઈ તું મકાન નહીં, મકાનમાં રહેવા વાળો, મકાનમાં રહેવા વાળો. નજીક ગુરુ મળે તો એ મુકાતું નહીં ભાઈ. મને ગુરુ ગમે એટલું જ્ઞાન આપે, સમજણ આપણે વેદ સંતો મહાપુરુષોનો આપણને સાક્ષી મળે, પણ છતાંય હું પોતે બ્રહ્મ છું, અયમ આત્મ બ્રહ્મ નિત્ય ગાવે. મારું સ્વરૂપ આત્મા છે, આત્મા છે બ્રહ્મ છે, અને આત્મા છે બ્રહ્મથી જુદો નથી, બ્રહ્મથી ભગવાન જુદો નથી. મનાય ક્યારે? કોઈ ગુરુની જરૂર છે. ગુરુ વિના મનાતું. એટલે સદગુરુ શરણે જાય ત્યારે તને સત્ય સમજાય છે. જગતની અંદર સત્ય તો ગીતાજીની અંદર ભગવાન તિલક સ્વરૂપે શ્લોક બોલ્યા છે कि जहां सत्य का साथ है वहां धर्म का वास, जहां धर्म का वास है वहां विजय की आस. सत्य केवो होવું જોઈએ? ખાલી સાચું બોલ્યું નહીં. આપણે વચન આપી ખાવ સાચું કહું છું, કાલે સવારે 9 વાગ્યા તને મળીશ, હાવ સાચું માના હમ બસ. તોય લગભગ મોટા પડ્યું. તો સત્ય કેવો હોવો જોઈએ? ધર્મમય હોવો જોઈએ, જેની અંદર ધર્મ સાક્ષી પૂરતો હોય. જહાં સત્ય કા સાથ है वहां धर्म का आस, जहां धर्म का वास है वहां विजय का आस. સત્ય એવું હોવું જોઈએ સનાતન, સત્ય સનાતન ધર્મ. સ્વધર્મ ત્યાગીને અધર્મ પંથે જાઉં છું, દેશની બેશ મૂકીને હવે ખોટામાં ખંડાવું છું. જગતની અંદર સત્ય હોય તો સત્ય સ્વરૂપ તમારો આત્મા સનાતન બધાય તનની અંદર બિરાજમાન છે, એની ઓળખાણ કરવી બધાયનો ધર્મ છે. આ સત્ય સનાતન ધર્મ છે, આ સત્ય છે ધર્મમય છે. સદગુરુ શરણે જાય ત્યારે તને સત્ય સમજાશે. મૂકી દે વેરને ઝેર ત્યારે તને સત્ય સમજાશે. મૂકી દે વેરને ઝેર ત્યારે તને સત્ય સમજાશે. મનુષ્ય જીવનની અંદર ગુરુનું શરણ ગ્રહણ કર્યા પછી આપણા જીવનની અંદર વેર ઝેર ઓછું થવું પડે. માણાને એટલું બધું ઝેર. સારો સાપ હતો, એનું મૃત્યુ થયું, કોઈને કવડ્યો નહોતો. એટલે ભગવાન રાજી થયો તો સાપ થઈને કોઈને કવડ્યો નહીં, તારે માણા બનવું છે, તારે જ્યાં જન્મ જોતો હોય ને હું તને જન્મ આપું. પણ મનુષ્ય બનવાની વાત આવી એટલે સાપે 2 હાથ જોડીને ભગવાનને કીધું, ભગવાન મારે મનુષ્ય બનવું. લે પણ હવે આ અવતાર તો દેવતાય માગે છે. આ અવતાર દેવતાએ માગે, તું કેમ ના પાડ? કે ભગવાન અમારા દાઢમાં ખાલી ઝેર છે, પણ મનુષ્ય જેને કવડે ને પેઢીયું ઝેર ઉતરી જાય. પેઢીયું ઉતરી જાય કે ન ઉતરી જાય? કાકા બાપાના હોય, હાથ હાથ પેઢીથી ન બોલતા હોય. અને અમે તો દબાવી તો જ કવડે, પણ માણસ ક્યારે કવડી જાય નક્કી નહીં. મૂકી દે વેરને ઝેર ત્યારે તને સત્ય. વેમમાં ને વેમમાં વખત એવો જાય છે, શ્વાસાની મૂડી તારી અમૂલ્ય વેડફાય છે. વેમમાં ને વેમમાં મોટો વેમ કયો છે કે આ જગતની અંદર ઈશ્વર નથી, મોટા મોટો વેમ છે. મને કોઈ ભાળતું નથી, મોટામાં મોટો વેમ છે. તું ભલે ભગવાનને ન ભાળ, પણ ભગવાન તને ભાળે છે. હું દેહ છું, એ મોટામાં મોટો એમ છે. તું દેહ નહીં, દેહની અંદર રહેવા વાળો તું પોતે આત્મા છે. હું ઘણા સમય સુધી જીવન જીવવાનો છું, મોટામાં મોટું એમ છે.
અત્યારે યુવાન છોકરા ને છોકરી હોય એટલે એમ થાય કે આપણે ગઢા નહીં થાય, એવાની વાર રહીશું. અને વિશાળ કરવાનો હોય તો પેલા પૂછે ઘરમાં ભંગાર કેટલો છે. ભંગાર એટલે વડીલો કેટલા એમ. આ બધો બાપુ વેમ છે. વેમમાં ને વેમમાં વખત વીતી જાય છે, આમનામ આપણો સમય વીતી જાય છે. શ્વાસાની મોડી તારી અમૂલ્ય વેડફાય છે. સંતો મહાપુરુષોએ શ્વાસાની કિંમત કરી. જે શ્વાસ હાલે છે પોતે ઈશ્વર છે ને એક શ્વાસ લઈને મૂકો એ ફરી વખત પાછો આવતો. કહના હતા સો કહ દિયા બહુત બજાકર ઢોલ. એક શ્વાસ ખાલી જાતે જાતે તીન લોક કા મૂળ. જેવી રીતે આપણે 4 વ્હીલ ગાડી ચલાવી, અંદર ઈંધણ જે હોય પેટ્રોલ હોય ડીઝલ હોય, જેમ જેમ ગાડી હાલે એમ ઈંધણ ઓછું થતું જાય, જેટલા આપણે શ્વાસા લેતા જાય એટલી આપણી આયુષ્ય ઓછી થાય છે. તો શ્વાસ છે અમૂલ્ય વસ્તુ છે. જે સ્વર હાલે છે પોતે ઈશ્વર છે. અને કબીર સાહેબ મહાત્માએ તો ન્યા સુધી ગાયું कि कहे कबीर सुनो भाई साधु सब श्वासन की श्वास में वहां खोजो, तुरंत मिलो सिन भर की तलाश में, मोहे क्या ढूंढे बंदे में तो तेरे पास में. कहे कबीर सुनो भाई साधु सब श्वासन की श्वास में, बधी संपत्ति હોય તો તારા પ્રાણની અંદર છે. બધી વસ્તુ અનંત બ્રહ્માંડો કયો તો ભલે, ઘટમાં ઠાકર કયો તો ભલે, જે કાંઈ કહેવાય તમારા પ્રાણની અંદર બધું છુપાઈને રહેલું છે. ને પ્રાણ છે એટલે બધી વસ્તુ છે. सब श्वासन की श्वास में वहां खोजो, तुरंत मिलो सिन भर की तलाश में. જ્યાં કોઈ ખોજવા માટે વર્તમાનની અંદર જો તૈયાર થાય તો અત્યારે ક્ષણવારની અંદર ભગવાનના દર્શન થાય. कि श्वास से इस पोते शिव से उश्वास से शक्ति, यानी झुकती कोई विरला जाने नुरत सुरत ना जाप जपीने ब्रह्मना सुख नहीं. माणे श्वास से इस पोते शिव से, श्वास से इस पोते राम से, श्वास से इस पोते कृष्ण से, श्वास से इस पोते यीशु ख्रिस्त भगवान से. जे कांई भगवान ना नाम आवड़े एवड़ा ही से. खोज करे ज्यां वस्तु पड़ी, ज्यां कोई खोज करवा माटे तैयार थाय तो अतारे आने परमात्मा मळे. શ્વાસાની મૂડી તારી અમૂલ્ય, શ્વાસાની મૂડી મફતમાં વેડફાય છે. જોઈ લે આ ઘટડાની માય, ત્યારે તને સાચું સમજાશે. તારા ઘટની અંદર જોત ત્યારે તને સાચું સમજાશે. તારો ઘટ છે એ ભગવાનને રહેવા માટેનું મંદિર છે. તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિચારી લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી. મોતીડા બિરાશે અપાર ભાઈ તું થાને વેપારી. ભગવાનને રહેવા માટેનું મંદિર હોય તો મનુષ્ય દેહ છે, ભગવાનને રહેવા માટેનું મંદિર છે. અને તમારા દેહની અંદર ભગવાન પ્રગટ બિરાજે, પણ મનાય કોને? જેનું હૃદય દેવ બને એને મનાય. એને મનાય. નગર બાબુ ભગવાન સામે ઊભો હોય તો મનાય એમ નથી. હોય ભગવાન સામા ઊભા હોય તો મનાય એમ નથી. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન સામા ઊભા હતા, પણ મનાનું કોને? અર્જુન. તેથી કુરુક્ષેત્ર ઉજ્જડ નહોતું. એમ કહેવાય છે કે 18 દિવસ યુદ્ધ હાલ્યું. 18 દિવસની અંદર તો લોહીની નદીઓ ચાલુ થઈ ગઈ. કેટલું માણસો મર્યું, નદીઓના નદીઓ ચાલુ થઈ ગઈ, એટલું લોકો મરી ગયા. છતાંય ભગવાનને ભગવાન સ્વરૂપે જોનાર એક અર્જુન નીકળ્યો. તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિચારી લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી. મનુષ્યનો દેહ ભગવાનને રહેવાનું મંદિર. ગીતાજીમાં ભગવાને કીધું, હે અર્જુન, પવનમાં હું છું, પાણીમાં હું છું, ભૂમિની અંદર હું છું, મનુષ્યની અંદર હું છું, બ્રાહ્મણમાં હું છું, સંડાળની અંદર હું છું. છેલ્લે છેલ્લે તો ન્યા સુધી ગાયું કે હે અર્જુન, આખું જગત મારી વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલથી ઉભરાય છે. હે અર્જુન, આખું જગત મારામાંથી ઉત્પન્ન થયું છે. મારા સિવાય કાંઈ છે?
તો ખરેખર જ્યાં સુધી ભગવાન સિવાય આપણે બીજું જોઈએ છે ને બધું હાવ અસત્ય છે. ભગવાન સિવાય આ જગતની અંદર કાંઈ નથી નથી ને નથી. તો ભાઈ બધાની અંદર ભગવાન હોય તો આપણામાં હોય કે ન હોય? સંતોએ ગાવા પૂરતો કયા શાસ્ત્રોનો એવો મત છે કે આત્મા પરમાત્મા નથી? બધાય શાસ્ત્રો ધર્મ ન્યાંગળી સિંધે આત્મા છે જ પોતે પરમાત્મા છે. આત્માને મૂકીને પરમાત્માને ગોતવા જશો તો કોઈ દી મળશે. સૂર્યને મૂકીને સૂર્ય પ્રકાશને ગોતવા જાવ તો સૂર્ય પ્રકાશ કોઈ દી ન મળે. સોનાને મૂકીને સોનાના હારને ગોતવા જાવ તો સોનાનો હાર મળે. ગંગાજીને મૂકીને ગંગાનું પાણી ગોતવા જાવ તો ગંગાનું પાણી મળે. એમ આત્માને મૂકીને આપણે પરમાત્માને ગોતવા જાવી તો કોઈ દી પરમાત્મા મળે નહીં. એમ મેન તમે તમારા સ્વરૂપને મૂકીને પરમાત્માને ગોતવા ગયા એટલે અત્યાર સુધી કોઈને પરમાત્મા મળ્યા નથી. તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિચારી લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી. તારો દેશ ભગવાનને રહેવા માટેનું મંદિર છે પણ અંદર તાળું દેવાનો છે, પડદો આડો છે. સાવી ગુરુ પાસે ગુરુ મળે ને જો એ સાવી આપણને મળે તો ઠાકરના દર્શન થાય એમ છે. લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી મોતીડા ભરાશે અપાર વાયતું થાને. વેપારી તારો દેશ એ મોટો દરિયો છે, અંદર જેવી રીતે દરિયાની અંદર અનંત મોતી છુપાઈને રહેલા છે એમ તારા હૃદયની અંદર મોતીડા છુપાઈને રહેલા છે. પણ મોતીડા મળે કોને? કે દરિયામાં ડૂબકી મારે અને મોતીડા મળે. તમારા હૃદયની અંદર જો આપણે ડૂબકી મારવી તો આપણને મોતીડા મળે. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી, ખારા સમુદ્ર में शिव बसते बात बात का मोती. એ મોતી કોઈ વિરલા પાવે છે ને ગુરુ ગમશે ગમ. એવી રીતે દરિયાની અંદર મોતીડા છે પણ મોતીડા મળે કોને? મરજીવો બને અને મળે. કાંઠે કાંઠે ડૂબકા મારે ને મળે. કાંઠે કાંઠે ડૂબકા મારે ને મોતીડા ન મળે ને શંખલા મળે, ઘૂઘા મળે, કોડા મળે, શંખ મળે. પણ મોતીડા તમારે જોતા હોય તો મરજીવો બનીને મધ્ય સમુદ્રની અંદર જીવન મૃત્યુની તૃષ્ણા એક બાજુ મૂકી મધ્ય સમુદ્રની અંદર જો અત્યારે કોઈ ડૂબકી મારે તો અત્યારે મોતીડા મળે. દરિયામાં મોતીડા ખૂટી ગયા નથી, મરજીવા ખૂટી ગયા બાપુ. ડૂબકી મારવા વાળા મરજીવા ખૂટી ગયા. એમ અત્યારે જો કોઈ ડૂબકી મારવા મરજીઓ બનીને કોઈ ડૂબકી મારવા માટે તૈયાર હોય તો અત્યારે પરમાત્મા મળે. અજમલ રાજાને જ્યારે દ્વારકા ગયા પૂંજારી કીધું કે તારે ભગવાનને મળવું હોય તો આ ખાડીની અંદર ઠેકડો મારે. આ ખાડીની અંદરથી નરસિંહ મહેતાને ભગવાન મળ્યા, ધ્રુવને મળ્યા, પ્રહલાદને મળ્યા. અને જો અત્યારે કોઈ ઠેકડો મારે એટલે તો યાને ભગવાન મળે. પણ પૂંજારી નામ સદગુરુ પૂંજારી કીધું એટલે કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના. અજમલ રાજા રામાપીરના પિતા, 3 દીકરી હતી, દીકરા માટે ગયા હતા. પણ પૂંજારી કીધું એટલે કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના સીધી ડૂબકી મારી. તો એમ કહેવાય છે ગુંડા જળે પ્રભુ પધાર્યા, આવો અજમલજી દઉ દીદાર. પગના પાવલિયા કઠે ઉતારું, ક્યાંથી આવું વાલા મંદિર મોજાર. દ્વારકા સહિત ભગવાનના દર્શન થયા. જો અત્યારે કોઈ અજમલજી બનીને અત્યારે આ ખાડીમાં કોઈ ઠેકડો મારવા માટે તૈયાર હોય તો અત્યારે દ્વારકા સહિત ભગવાન મળે. દ્વારકા સહિત ભગવાન મળે. દેશ એ દ્વારકા છે, અંદર આત્મરામ બિરાજમાન છે, પોતે દ્વારકાધીશ છે. અને જેથી ભગવાન મળશે તેથી દ્વારકા સહિત મળશે. આ દેહ છે તો ભગવાન મળશે. દેહ પડી જાય પછી ભગવાન મળશે. જેને જેને કોઈને મનુષ્ય દેહની અંદર જેને ભગવાન મળ્યા ને મનુષ્ય દેહની અંદર મળ્યા. માટે જોઈ લે તારા ઘટડાની માય, ત્યારે તને સાચું સમજાશે. સદગુરુ શરણે જાય ત્યારે તને માયાના મોહમાં જીવ ગયેલો થયો છે.
પ્રેમમાં ને પ્રેમમાં પાગલ થયો, નહીં સાલે તમારો તોફાન, ત્યારે તને સાચું સમજાય. માયાના મોહની અંદર ભાઈ જીવ ગેલો થયો. રંગ રંગેલી દુનિયામાં માયા લાગી છે માયા કેરી આગ. કયેક માનવમાંથી માનવતા ગઈ અને થયા ઝેરી નાગ. તો માયાની આગ એવી છે, આ માયા એવી છે. અને બાપુ માયામાં ભલભલા ફસાણા. માયામાં ભલભલા ફસાણા. બહારથી હારી બહુ આમ લાલ ગલકા જેવી લાગે ને, એટલે કે આપણે ફ્રૂટ નો ખાધો. ગામડા ગામની અંદર પટેલ બાપા શેવડીનો વાટ કર્યો, ને વાટની અંદર શિયાળ હળી ગયો એટલે કાયમને માટે શેવડી ખાવા આવે. પટેલ બાપા રોજ શિયાળને ગોતે પણ કાંઈ ઝપટે સડે. ક્યારેક એક રાડું બગાડે, બે રાડા બગાડે, 5 રાડા બગાડે. પટેલ બાપા રાતે પાણી પાઈને બરોબર સવારે આવ્યા, ને સવારે આવ્યા એટલે પાણી પાયું હતું એટલે આ શિયાળ ક્યાં જાય છે જોઈ લેવું છે, હગાડે સીડ્યા. અને શિયાળીઓ પતરીનો ઢગલો, પતરીના ઢગલા ઉપર લાલ ગલકું પાકેલો હતો. યાર શેવડી બહુ ખાઈ દે, આ ગલકું કેવું છે? લાલ 16 ગલકુને પતરીના ઢગલા ઉપર ચડીને મોઢું ફાડીને લાલ ગલકું થઈ ગયું એટલે અંદર જાળી પડી ગઈ. વેલો જૂનો જાળી પડી ગઈ એટલે શાળીઓ છે બટકું ભરવા ગયો કે અંદર દાંત હલવાઈ ગયા. એમાંથી કઈ દાંત નીકળે ને શાળીઓ કઈ છૂટે. ખેડૂત બાબા બરોબર પાવડો લઈને ઉભા રસ્તે સીડા ધોરીએ સીડા કે હા સુર પકડાઈ ગયો. પગ હેઠે લબડી જાય શાળીએ. ખેડૂત બાપાને ક્રોધ આવ્યો ને પાવડો એક નાખ્યો શિયાળીઓ ને વેલો ને ઓલકોર પડ્યો ને કહેતો ગયો, સુહા સુહા તો બહુ સુહા, લડબત મત સુહા, લડબત સુહા તો ખાધા કાંધ મેં. એમ બાપુ આ માયા છે ને લડબત છે. માયા છે માયાના મોહમાં જીવ ગેલો બિનો હશે, પ્રેમમાં ને પ્રેમમાં પાગલ બિનો હશે. પ્રેમમાં સંસારના પ્રેમની વાત નથી, પરમાત્માના પ્રેમની વાત છે. ભાઈ પ્રેમની અંદર એ માણા પાગલ બન્યો. અત્યારે તમે જોવો સમાજની અંદર નહીં થવાના કિસ્સા થતા હોય. એટલા બધા પાગલ બને અને વકીલ એને પૂછે, બોલા ન્યાયાધીશ એને પૂછે, તું ઓળખે છો? ના ના. પણ તાર કાકા છે નહીં ઓળખતી? ના ના. પણ સંતો મહાપુરુષોએ પ્રેમના પાઠ ભણાવ્યા બાપુ, એની કથાઓ. પ્રેમના પાઠ ભણીને સતારશા શું શીખવે કે દીવાનો હું થઈ ગયો છે તેરા દીદાર પર બંદા હેરાન હો ગયા, સુનતે નહીં અરજ મેરી. તો સંતો મહાપુરુષો પ્રેમના પાઠની અંદર દીવાનો થયો એટલે ભગવાનના પ્રેમની અંદર દીવાના બન્યા. અને જેને જેને ભગવાન મળ્યાના પ્રેમના પ્રદેશમાંથી મળ્યા, પ્રેમના પ્રદેશમાંથી મળ્યા. પ્રેમને વંશ થયો રાજી, શું કરે પંડિતને કાજી વાલો મારો. પ્રેમને વંશ થયા રાજી, કર્માબાઈનો ખાધો ખીસડો. વિદુરની ખાધી બાજી, 8 બોર સબરીના ખાધા. દુર્યોધનના 56 ભોગ મિલા ત્યાગી. પ્રેમને વંશ થયો રાજી, શું કરે પંડિતને કાજી વાલો મારો. પ્રેમને વંશ થયો રાજી. ભગવાનને તમારે વંશ કરવો હોય તો આપણા હૃદયની અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય તો ભગવાન છે વંશ થઈ જાય. કેવો વંશ થાય કે એની પાસે તમારે કામ કરવું હોય તો એ કામ કરે એવો. ખાલી સંતોષે ભગવાનને મળ્યા નથી, ભગવાન પાસે કામ કરાયું. ક્યારે કામ કર્યું? ભગવાનને પ્રેમના તાતણે બાંધી દીધા. એ અર્જુનનું ભગવાને અમથું કામ નહોતું કર્યું, પ્રેમના તાતણે બાંધી દીધા.
પ્રેમના તાતણે બાંધી દીધા હતા. ભગવાન કાયમને માટે દ્વારકાથી અહીંયા હસ્તિનાપુર આવે. 8 પટરાણી, રૂક્ષ્મણી, જાંબવતી, મેન. હવે ભગવાનને કે ભગવાન અમે તમારી સેવામાં કઈ ખામી રાખતા નથી. સવારે તમે જાગો એટલે ગરમ પાણી કરી દેવી, પુષ્પથી ઉકાળ દેવી, માલિશ કરી દેવી, રૂમાલ, ખાવું પીવું, બેહવું, ઉઠવું, જે કાંઈ વસ્તુ માગો એ બધી હાજર કરી. પણ વારા ગણી હસ્તિનાપુર કેમ હોઈ જાય? દેવી તમને અમારા પ્રેમની ખબર ન હોય. પ્રેમની ખબર નથી. અમારે અર્જુનને હું પ્રેમ છે, મારે અર્જુન વગર નો હાલે. સ્વર્ગ વૈકુંઠ સર્વ મૂકીને જ્યાં મારા વૈષ્ણવ હોય ત્યાં પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મને હરિજન વાલા પ્રાણ બોલાવે ત્યારે હું જાઉં. તો જગતની અંદર વાલા વાલો મારો પરમ ભક્ત છે ને અમારા સંબંધની દેવી તમને ખબર ન હોય. હસ્તિનાપુરથી દ્વારકા અર્જુનને આવવાનું. ઉનાળાનો સમય, લાંબો પંથ ખેડીને આવ્યો એટલે ભગવાને કીધું અર્જુન 2 ઘડી તું સ્નાન કરી લે એટલે ઠાકોડો ઉતરી જાય. અર્જુન સ્નાન કરીને ઢોલિયા ઉપર સૂતો ને વાળ છૂટા મૂક્યા. નિરાતે સૂતો હતો. ભગવાન આટો મારવા ગયા. રૂક્ષ્મણી હારવાર આવ્યા એટલે ભગવાન છે પોતે અર્જુનના વાળ મીણાલો છું. રૂક્ષ્મણી હતી પ્રતિવ્રતા નારી હતી. પ્રતિવ્રતા નારીની ફરજ એ આવે પતિ પાસેથી કામ લઈ લેવું, એને પ્રતિવ્રતા કહેવાય. પતિ કામ કરે તો આપણે ઊભા હોય તો પતિને કામ કરવા દેવું જોઈએ નહીં, પતિ પાસેથી આપણે કામ લઈ લેવું જોઈએ. અત્યારે પ્રતિવ્રતા ઓછી મળે બાપુ. અત્યારે તેમ કે ઈ લાગના જતા છોકરા ઉસકાવે ને ઠેલા ઉસકા, ઈ લાગના છે. તમને ન ખબર હોય. બેનું પોપ જ એવા મારે, એના પપ્પા વગેરે ન હાલે. પપ્પો રમાડ્યા કરે. રૂક્ષ્મણી જે ભગવાન સેવા કરતા હતા હાથમાંથી વસ્ત્ર લઈ અર્જુનના વાળ મીણાલો છું. અર્જુનના વાળ મીણાલો છું એટલે કે હા દેવી જોજો બહુ ગરમ ન થયો ને કે અર્જુન જાગી જાય છે. વાળ ગરમ ન થાય, ગાલે અડાડો ગરમ થાય છે ને તો અર્જુન જાગી જાય છે. અને અર્જુનના વાળ લઈને આમ ગાલે અડાડ્યા. ત્યાં તો એક એક વાળમાંથી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. દેવી અમારો આવડો આ સંબંધ છે. કદાચ તમે અમને હૃદયથી યાદ કરતા છો પણ રોવાડે રોવાડે શ્રી કૃષ્ણ. એટલે પ્રેમમાં ને પ્રેમમાં પાગલ થયો છે. નહીં ચાલે તમારું તોફાન ત્યારે તને હાચો સમજાય. સંસારીના સંગમાં જીવ ભાન ભૂલ્યો, પંથા પંથીમાં મતી મૂંઝાણી. જોઈ જ્યારે દિલડાની માય ત્યારે તને હાચું સમજાશે. સદગુરુ શરણે જાયશ ત્યારે તને હાચું સમજાશે કે સંસારીના સંગમાં ભાન ભૂલાણી. ખરેખર ભક્તિ યોગની અંદર સફળ થવું એને બહુ સંસારીનો સંગ કરવો. સંસારીના સંગમાં જીવ ભૂલો પડી ગયો. સંસારનો સંગ કરવાથી, જેવી રીતે બકરાનો સંગ કરવાથી સિંહ હોવા છતાંય બકરો બની ગયો. સિંહ બકરાનો સંગ કરતા સિંહ પણ ગયો ભૂલી. કાયામાયાના સંગમાં ભૂલ્યો શુદ્ધ સ્વરૂપની શુદ્ધિ. નાનો અમથો બસો તો બકરાના ટોળા અંદરમાં ઉજેર મીણો થવા ભરવાડે મોટો બકરો નામ રાખ્યો. એટલે ઓલાને નક્કી થઈ ગયું કે મોટો બકરો. કારણ કે સંગ બકરાનો મળ્યો, સિંહનો ન મળ્યો. સંગ
બકરાનો મળ્યો, બકરા અરે મીણો ઉજેરવા, એનું દૂધ ખાધું, એને અરે મીણો રહેવા, એટલે પછી બકરા અરે એવા જ ગુણ આવે, બોલે તો મેં ગરજ ના થાય એનથી, હાલે તો લપાતું લપાતું હાલે. ભરવાડે મોટો બકરો નામ રાખ્યું, એટલે એને નક્કી થઈ ગયું કે હું મોટો બકરો. પણ બકરાના ટોળાની અંદર જયારે સિંહ હતો, સિંહે જોયું કે બકરાના ટોળામાં સિંહે ગરજ ના કરી એટલે બકરાઓ પૂછડા લઈને મીડા ભાગવા. બકરા હારવારે આય મોટો બકરો ભાગવા, પણ સિંહે મોટા બકરાને પકડી લીધો. મહારાજ મને જવા દેવું, મોટો બકરો. તું મોટો બકરો નથી, તું મારા જેવો સિંહ, તું મારા જેવો સિંહ. સુંદર સરોવર હતું, સુંદર સરોવરની અંદર જ્યારે અંદર લઈ ગયા, પોતાની મુખાકૃતિ દેખાડી, તો પોતાને ખ્યાલ આવ્યો કે મારે કેશવાળી, આને કેશવાળી, મારે તે પંજો, આને પંજો. સિંહે કીધું કે તું ગરજ ના કરતો, ઈ મીણો ગરજ ના કરો. એમ સંસારીના સંગમાં જીવ ભાન ભૂલાણો, સંસારના સંગની અંદર જીવ પોતે ભાન ભૂલી અને હાવ પોતે જીવ બની ગયો. ખરેખર તું પોતે જીવ નથી, ખરેખર તું પોતે શિવ છો. સંસારીના સંગમાં ભાન ભૂલાણી, પંથા પંથીમાં મતિ મૂંઝાણી. પંથા પંથીની અંદર મતિ મૂંઝાણી. પણ જે બધાય પંથો છે, જેવી રીતે બધી નદીઓ સમુદ્રને મળે છે, બધાય પંથો છે અંત સમયની અંદર પરમાત્માને મળે છે. જે કાંઈ પંથો કહેવાતા હોય, જે કાંઈ ધર્મ કહેવાતા હોય, અને પંથની સ્થાપના ત્યારે થાય જ્ઞાન મહાન વિભૂતિનું પ્રાગટ્ય થાય ત્યારે. પંથા પંથીમાં મતિ મૂંઝાણી કે કયા પંથની અંદર જવું, શું કરવું, કયો ધર્મ પાળવો, કયો ધર્મ ન પાળવો. પણ મહાપુરુષોએ કીધું જોઈ લે દિલડાની માય, ત્યારે તને સાસુ સમજાશે. જોઈ લે સદગુરુ શરણે જાય, ત્યારે તને સાચું સમજાય. તારા દિલની અંદર જો, ત્યારે તને સાચું સમજાશે. દેખ્યા દિલ દીદારા, સદગુરુ કી અણસારા, मैंने દેખ્યા દિલ દીદારા. અટળ ભંગી દેવ ત્રિભંગી, સકલ રૂપ સંસારા, मैंने દેખ્યા દિલ દીદારા. તમારા હૃદયની અંદર જોવો તો સદગુરુ સ્વરૂપે ભગવાન ઘટોઘટની અંદર બિરાજમાન. અટળ ભંગી देव त्रिभंगी, सकल रूप संसारा, मैंने देखा दिल दीदारा. सदगुरु से ब्रह्मा विष्णु महेश नु स्वरूप से. सदगुरु ब्रह्म रूप जानो, सदगुरु शिव का स्वरूप जानो, साक्षात विष्णु जानो. लिखी है पुराण में, पुराणों ने कथा अंदर एम कहे सदगुरु से प्रगट ब्रह्म नु स्वरूप से. सदगुरु पोते शिव से, सदगुरु साक्षात विष्णु से. लिखी है पुराण में सकल रूप संसारा. बधोय संसार नो प्रवाह અહીંથી ચાલુ થયો. સંસારનો પ્રવાહ અહીંથી ચાલુ થયો. કથા તમે સાંભળો તો એ કથાની અંદર એમ કહે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. વિષ્ણુ ભગવાને સૃષ્ટિને સ્થિર એટલે પાલન પોષણ કર્યું, અને શંકર ભગવાને એનો સંહાર કર્યો. તો આપણા શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે, બ્રહ્મા છે એ રજોગુણ છે, વિષ્ણુ છે સત્વગુણ છે, અને શંકર ભગવાન છે તમોગુણ છે. બ્રહ્મા છે રજોગુણ, માતા અને પિતાની રસથી આપણા દેહની આપણી શરૂઆત થઈ. પણ પાલન પોષણ કરનાર કોણ છે? વિષ્ણુ સત્વગુણ. હવે આપણા માતાની કોઠાની અંદર આપણે હતા, માતા બધું ખાધું, એ બધું બફાઈ જાય, પણ આપણે ક્યાંય ન બફાણા. માતાના ઉદરની અંદર જે કાંઈ પોતે જમે તો બધું બફાઈ જાય, એમાંથી લોહી થઈ જાય, મળ દ્વારા બધું બહાર નીકળી જાય, પણ બાળક ક્યાંય બફાણું. તો પાલન પોષણ કોણ કરે છે? પાલન પોષણ કરે છે વિષ્ણુ ભગવાન, અને સંહાર શિવ કરે છે. કે આને આ આઈટમને કેટલો ટાઈમ જીવાડવો, એ કામ શિવના. આનો જન્મ થાય તો 5 વર્ષ જીવવા દેવો, 20 વર્ષ જીવવા દેવો, 25 વર્ષ જીવવા દેવો.
तो अटल भंगी देव त्रिभंगिया सकल रूप संसारा मैंने देखा दिल देदार बापू અહીંથી સંસાર પ્રવાસ ચાલુ થયો. સંસારીના સંગમાં વાન ભૂલાણી પંથા પંથીમાં મતી મુંજાણી જોઈ લે દિલડાની માય ત્યારે તને જીવનનું નાવ તારો મત દરિયા ડૂબ્યો રાખજે ભરોસો ગુરુના વસનમાં અંતરથી કરજે એક તાર ત્યારે તને આછું સમજાશે જીવનનું નાવ મત દરિયા ડૂબ્યો સંસાર સાગર જની મધ્ય દરિયો છે પણ જે ગુરુ શરણની અંદર પહોંચી ગયા એના નાવ છે એમ કેમ પાર ઉતર્યા મધ્ય સાગરમાં નાવ મારો શું વાટે અથડાતો વરસાદન્યા કામ ન આવે કોઈ સુકાની શરણે જાવું કે આ નાવની ભલે ગમે એટલી કિંમત હોય મનુષ્ય દેહનો મહિમા હોય કરોડો રૂપિયાનું કદાચ આપણે સ્ટીમ્બર લઈએ પણ એ સ્ટીમ્બર ઉપર કોઈ સુકાનીની જરૂર છે. કરોડો રૂપિયાની સ્ટીમ્બરો બને અબજો રૂપિયાની સ્ટીમ્બરો બને પણ એ સ્ટીમ્બર ઉપર કોઈ સુકાનીની જરૂર છે. જો સુકાની ન હોય તો જાવું હોય અમેરિકા નીકળે પાકિસ્તાન ક્યાં જાય ને ક્યાં તો મધ્ય સમુદ્રની અંદર મોટી અંદર ભમરિયું પડતું હોય ભમરિયુંની અંદર આવી જાય તો પેટાળમાં વહી જાય. એમ મનુષ્ય દેહ ભવસાગર તરવાનું નાવ છે પણ આ નાવ ઉપર કોઈ એવા સદગુરુની જરૂર છે. પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે ઊંઘમાં ઊંધું 44માં કહે પુરુષોત્તમ ગુરુ કૃપાયેલા ભવસાગરને તું તરતો જા સુરવીરને તું જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગીશમાં કાયરપણાની વાતો કરીને લા બીજાને બીવરાવીશમાં. તો મધ્ય સમુદ્રીય નાવ અમારો આ મનુષ્ય દેહ રૂપી નાવ છે પણ સુકાની કોઈ સદગુરુ મળ્યા અને સુકાની સદગુરુ મળ્યા એના નાવ ભવસાગર પાર ઉતર્યા નગર બાપુ રેશન કાર્ડમાંથી કયકના નામ નીકળી ગયા વૈશ્ય ડૂબી ગયા વૈશ્ય ડૂબી ગયા જે નાવ ડૂબી ગયા ના કોઈ જગ્યાએ નામ નથી એલા સંતોની યાદી કેમ કરવી કે સંતોના નાવ ભવસાગર પાર ઉતર્યા અને જેના જેના નાવ ભવસાગર પાર ઉતર્યા એના તીર્થ મંડાણા ન્યા ધર્મની ધજાઓ લહેરાય છે. કોને આપણે યાદી કરવી સંતોની. જીવનની નાવ તારી મદદરીએ ડૂબી રાખજે ભરોસો ગુરુના વચનમાં અને ખરેખર ભક્તિ જની બાપુ ભરોસાની ભક્તિ છે ભરોસાની છે. હૃદયની અંદર તમારા હૃદયની અંદર જો ભરોસો હોય ભલે તમને કાંઈ ન આવડે તમને ભલે સાર વેદી વાંચતા ન આવડે ભજની વાંચતા ન આવડે કાંઈ ન આવડે પણ જો ગુરુ વચન ઉપર ભરોસો હોય એને કાંઈ વાંચવાની જરૂર નથી બોલે વેદ બની જાય બોલે વેદ બની જાય. ગુરુના વચન ઉપર ભરોસો હોવો જોઈએ. સબરીબાઈ કાંઈ ભણી નહોતી અભણ દીકરી હતી પણ ગુરુના વચન ઉપર અવડો મોટો ભરોસો બેટા તારે રામ ગોતવા નહીં જવું પડે રામ ગોતતા ગોતતા ને આવશે. કવડો ભરોસો ગુરુના વચન ઉપર અવડો મોટો ભરોસો. માતંગ ઋષિ કીધું કે બેટા રામ ગોતતા ગોતતા અહીંયા આવશે. પછી સબરી એમ નહોતું પૂછ્યું બાપજી કેદી આવશે. કવડી ધારણ નાની અમથી બાળક હતી ગઢી થઈ ગઈ મોઢામાંથી દાંત પડી ગયા વાળ સફેદ થઈ ગયા મોઢામાંથી લાળું પડી જાય પણ છતાંય ગુરુના વચન ઉપર અવડો મોટો વિશ્વાસ ને કાયમ ભગવાન આવશે એવા ભાવનાથી કાયમને માટે રસ્તા વાળે પુષ્પ ગોતીને લાવે કાસા પાકા બોર ગમે ત્યાંથી વીણીને ફળ ફૂલ લાવે આજ ભગવાન આવશે આજ ભગવાન આવશે આજ ભગવાન આવશે. ભક્તિ જની બાપુ ભરોસાની છે ને સંતો ભરોસો બાંધીને બેઠા છે. ભક્તિ ટીલા ટપકાની નથી ભાણા ફેરવવાની નથી. ગુરુના વચન ઉપર ભરોસો. લોયણે લાખાને કીધું હે લાખા ગુરુ વચનની અંદર જેને પ્રતીતિ આવે એ કદી 84માં ન જાય પણ ગુરુ વચનના ભરોસે જે કોઈ વર્તે એની સુરતા શૂન્યમાં જઈને સુમાય. ગુરુ વચનમાં જેને પ્રતીતિ આવી કદી 84માં ન જાય
પણ ભરોસો જ અને ગુરુ વચન ઉપર આવી ગયો કદી એની સુરતા શૂન્યમાં જઈને સમાય. શૂન્ય અંદર સુરતા સમાય એટલે ભગવાનને મળવું હોય તો શૂન્ય મંડળમાં જવું પડે, અને શૂન્યમાં જાવથી આપણને ભગવાન મળે છે. શબ્દથી જગત દેખાય ને શૂન્યથી પરમાત્મા દેખાય છે ને. એ ભાઈ ગાય બોલો એટલે ગાય દેખાય, હાથી બોલો એટલે હાથી દેખાય, આકાશ બોલો એટલે આકાશ દેખાય, ડુંગર બોલો તો ડુંગર દેખાય. શબ્દથી જગત દેખાય ને શૂન્યથી પરમાત્મા દેખાય. આ મહાશૂન્યમાં શ્યામ બિરાજે અણઘટ દેતા ગાવ શબ્દ નગારા નામના પ્રેમ પુરુષ બજાવનહાર. આ મહાશૂન્યની અંદર શ્યામ બિરાજે. જો કોઈ શૂન્ય થઈ જાય તો ના શ્યામ બિરાજે. શૂન્યના ઘણા પ્રકાર છે ભાઈ. બોલવું બંધ કરવું એ એક પ્રકારની શૂન્ય છે. 7 પ્રકારની સંતોષ શૂન્ય. પહેલી શૂન્ય કઈ કે બોલવું બંધ કરવું. માણસ આખી જિંદગી વહી જાય પણ લપ લપ કરતા બંધ ન થાય. બીજી શૂન્ય છે બહારનું સાંભળવાનું બંધ કરવાનું, અંતરનું સાંભળવાનું શરૂ કરવું. બીજું શૂન્ય છે. ત્રીજું શૂન્ય સંકલ્પ વિકલ્પ દૂર થાય. ત્રીજું શૂન્ય છે. ચોથું શૂન્ય છે સુરતા શબ્દનો યોગી. ચોથું શૂન્ય છે. પાંચમું શૂન્ય એ ગુરુ વચન ઉપર વિશ્વાસ રાખવો એ પાંચમું શૂન્ય છે. છઠ્ઠું શૂન્ય ગુરુ મળાય ભગવાન મળે એવા ભાવથી કાયમને માટે શૂન્ય થઈ જાઓ. 7 सुन की माए पड़ी से रतिमती की बारी मिले जो सन जवेरला तो लेख ऊपर दे मेघ मारी. रागजे भरोसो गुरु वचन માં જેને ગુરુ વચન ની અંદર ભરોસો આવ્યો. બાપુ વચન છે એ જ ભક્તિનો અંશ છે. ભક્તિ કરો તો એવી રીતે કરજો. રાખજો વચનમાં વિશ્વાસ. પગલું વર્તા વચન તપાસે થઈને રહેવે ગુરુનો દાસ. ભક્તિ કરવી હોય તો એવી રીતે ગુરુના વચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ એના ઘરની અંદર વધામણા. રાખજો વચનમાં વિશ્વાસ. પગલું વર્તા વચન તપાસે થઈને રહેવે ગુરુનો. રાખજે ભરોસો ગુરુ વચનમાં. અંતરથી કરજે એક તાર ત્યારે તને સાસુ સમજાશે. હૃદયની અંદર એક તાર થાય. એક તાર એને કહેવાય કે એક ગુરુ એક ઈશ્વર એક નામને નિશાની. એક ટેક દિલમાં ધારે તે સત્ય ભક્તિ સમજાણી. જેને ગુરુની અંદર એકતા સંધાઈ ગઈ. ગુરુની અંદર એકતા સંધાઈ ગઈ. એક તાર સંધાઈ ગયો. ગુરુ મળ્યા એટલે ભગવાન મળી શક્યા. બીજો કોઈ દે ઉદ્વેગ નહીં. ગુરુ મળ્યા એટલે ભગવાન કેદી મળશે. એક ગુરુ એક ઈશ્વર એક નામને નિશાની. ભગવાનને મળવું હોય તો એની માટે એક જ નામ કે મંત્રની અંદર બધાની અંદર તાકાત છે, પણ એક મંત્રનું ભજન કરો તો આપણને સિદ્ધિ મળે છે. એક નામ. ભાઈ ગાળની અંદર જો શક્તિ હોય તો ભગવાનના ભજનની અંદર નામની અંદર કાંઈ શક્તિ નહીં. આપણને કોઈક ગાળ દે રૂવાડા ઉભા થાય કે ન થાય? ગાળ આપણને વાગે. આપણને એમ થાય ધોકો માર્યો કોઈ. પેલા ગાળની અંદર અવળી મોટી શક્તિ હોય તો ભગવાનના ભજનની અંદર કાંઈ શક્તિ નહીં. પણ શક્તિ ક્યારે દેખાય કે જ્યારે મંત્ર આપણે સાધ્ય કરવી તઈ દેખાય. તુલસીદાસ મહાત્માએ ખાલી રામ નામનો ઓળો મોટો મહિમા ગાયો કે રામ નામ સુની કીટ પતંગ પણ ગતિ પાવે. રામ નામનો ઓળો મોટો મહિમા કે કીટ પતંગ જો રામ નામ સુને તો એને ગતિ થાય. ઓળો મોટો રામ નામનો મહિમા. અને પ્રસિદ્ધ છે રામ નામનો મહિમા મોટો મુક્તિ કયો નો જાય. રામ નામથી પથ્થર તર્યા જેમ પાણી ઉપર પાન. કે જેવી રીતે રામ નામનો ઓળો મોટો મહિમા મોટા મોટા પથ્થરો તરી ગયા પાણી ઉપર જેમ પાન તરે એમ પથ્થરો તરી અને ભગવાને સેતુ બંધ બાંધ્યો.
તો એક નામને નિશાની એક ટેક દિલમાં ધારો તે સત્ય ભક્તિ. સમજાણી જાને ભક્તિ જીવનની અંદર કરવો ને જીવનની અંદર એક ટેક હોવી જોઈએ. જીવનની અંદર એક ટેક હોવી જોઈએ ને એક ટેક હોવી જોઈએ. જીવનની અંદર આપણે જે મુખ્ય કાર્ય છે મનુષ્ય જીવનની અંદર કરવા જેવું છે એ સંતો મહાપુરુષોએ પ્રથમ કર્યું છે. એક ટેક દિલમાં ધારો સત્ય ભક્તિ. સમજાણી ભક્તિ ટીલા ટપકાની નથી. ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની ઘટમાં શુદ્ધ વિચાર આવે. કહે કલ્યાણ જીવનદાસને ફેરો કોઈ સમજુ પુરુષને ભાવે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની ઘટની અંદર શુદ્ધ વિચાર આવે. સારામાં સારો ઘટની અંદર વિચાર આવે તો મારાથી પરમાત્મા જુદા નથી, બધાથી સારો વિચાર છે. કયો વિચાર? મારાથી પરમાત્મા જુદા નથી, મને ભગવાન જોઈ હારા મારો વિચાર છે. બીજા ભલે કોઈ મને જોવે ન જોવે, પણ ભગવાન મને જોવે છે હારા મારો વિચાર છે. ધર્મ રે દાસની અરજ ને બંદગી, બંદગી વિનાની જિંદગી શા કામની. ધર્મદાસની અરજ અને બંદગી એલા અરજ તો સંતોને કરતા આવડી. અને આપણે મંદિરની અંદર જાય એટલે ઘણી પ્રકારની અરજ કરી. भगवान 4 व्हील गाड़ी हो जाए, धनवान हो जाए, पुत्रवान हो जाए, पत्नीवान, गोठण हारा थई जाए, कड़ी हारी थई जाए. 70 वर्ष बापू गोठण हारा न थाय, राम राम करो. ઘણા 80 વર્ષે મને ફરિયાદ કરે બહુ કડ દુઃખ. હવે એ 20 વર્ષ જેવી ન થાય, બીજો ફેરો એ મન કે ભાઈ આની કઈ દવા આવે? મેં કીધું દવા છે રામ નામની ઔષધિ જાની બધાથી હારા મારી દવા છે. રામ નામ की ઔષધિ ખરી ખત છે જો ખાય અંગ પીડા વ્યાપ્યા નહીં મહારોગ એના મટી. तुलसीदास महात्मा रामायण ની અંદર આ ઔષધિ બતાવીશ કે રોગ નહીં મહાન રોગ ભવરોગ ને મટાડનાર હોય તો રામ નામની ઔષધિ રામ રામ કરો તો મેળ પડે એમ છે. સંતો મહાપુરુષોને કરતા આવડે. સંતો મહાપુરુષોએ પરમાત્મા પાસે અરજી કરીશ. સત સેવા સત્ય ભક્તિ સતાર નિત્ય આસુ એવા વિચાર દેજે પર્વત દિગાર દિલમાં જીવનના સુર સાલે સાલે શેખતાર. દિલમાં હે પરમાત્મા, હે ખુદ ખુદા, હે રામ, હે ભગવાન. સત્સેવા સદભક્તિ નિત્ય સતાર આસુ કાયમને માટે ભગવાન તમારી પાસે એવી આસના કરું, એવી પ્રાર્થના કરું, એવી અરજી કરું કાયમને માટે મને સત્ય સેવા પ્રાપ્ત થાય. સેવા પ્રાપ્ત થાય. અને આપણી કહેવત છે કે સેવા કર્યા વિના મેવા ન મળે. બધાને સુખી થવું સેવા કર્યા વગર. અને જ્યાં સુખી થાવ હોય ને ઘરની અંદર વડીલો એને પગ મણો દબાવવા એટલે પછી પૂછવું નહીં પડે કેદી સુખ આવશે. સુખ તો એમ જ આવે. ભરોલીની સેવા કરવાથી સુખ આવે, પુરુષાર્થ કરવાથી આવે, ધનનો સદુપયોગ કરવાથી આવે, સમયનો સદુપયોગ કરવાથી આવે. ન ખાવાનું ન ખાવી, ન પીવાનું ન પીવી, તો બધી રીતે સુખ મળે. સત્સેવા સદભક્તિ સત્ય સતાર નિત્ય આસુ એવા વિચાર દેજે પરવર દિગાર દિલમાં જીવનના સુર ચાલે. હે પરમાત્મા તારી પાસે કાંઈ જોતું નથી ને તું મળ્યો એટલે મને બધું મળી શકે. અને મંદિરની અંદર ખરેખર પરમાત્માને આપણે મળવા જાવ તો એવા ભાવનાથી મળવા જવાય કે ભગવાનનો આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. હે ભગવાન તારી દયાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. મને એલા ઢોર જેવો છતાંય મનુષ્ય અવતાર આપ્યો, એલા આનથી કવડી મોટી કૃપા હોય.
प्रभु कृपा तब जानिए दिए मनुष्य अवतार सदगुरु कृपा तब जानिए उतारे भवसागर पार भगवान ની મોટા મોટી કૃપા મનુષ્ય બનાવી જેની મોટી કૃપા પણ મનુષ્ય બનાવ્યો તો આપણને માગવા માટે નહીં દેવા માટે નતારે તમે કાંઈ નહીં દઈ શકો તો કોઈ અવતારની અંદર દઈ શકશો તમે બીજા અવતારની અંદર જો કોઈ જીવ ભગવાન પાસે કોઈ માગતું નથી ભરોસો રાખે તેને સૂતા જગાડે એટલે એનું ભોજન તૈયાર હોય કવડો ભરોસો ભગવાનની સત્રસાયની અંદર પોતે જીવે છે અવડો મોટો ભરોસો અજગર ન કરે સાકરી પંખી ન કરે પેર સબકા દાતા હે ભગવાન કે અજગરને કોઈ જગ્યાએ જવું પડતું નથી પંખીને ક્યાંય જગ્યાએ રળવા જતું નથી છતાં એને દાણા આપે છે અજગરને એ પ્રમાણે આપે છે ભગવાન ઉપર અવડો મોટો વિશ્વાસ છે જ્યાં બેઠા હોય ને ભગવાન એનું ભરણ પોષણ કરે છે એવા વિચાર દેજે પર્વત દિગાર દિલમાં જીવનના સુર સાલે સાલે શેખ ધાર ધર્મરે દાસની અરજને બનગી વિનાની જિંદગી શું કામની મનુષ્ય અવતાર મળ્યો છે બનગી એટલે ભગવાનના ભજન વિના જિંદગી છે નકામી મનુષ્ય અવતાર મળ્યો છતાંય ભગવાનનું ભજન ન કર્યું તુલસીદાસ મહાત્માએ રામાયણમાં લખ્યું કે મનુષ્ય અવતાર મળવા છતાં જે ભગવાનનું ભજન નથી કરતો એ પારસમણીનો ઘા કરી અને કાચના ટુકડા વીણે શેનો ઘા કરી ભજન વિના નર પશુ સમાન ફિરતે જૈસે ઢોર રાયો ખાતે પીતે માલ પરાયો દિગ अपने धनी को लजवायो मनुष्य नहीं खाવાનું ખાતો હોય અખાજ વિષયનો સારો સરતો કર્મ ધર્મની વાતો કરતો પશુ પ્રાણીથી પણ અલકોશ ઠરતો સંગ દ્વાર ક્યાંથી જાય સંતો નામ વિના કેમ રહેવાય મનુષ્ય અવતાર મળવા છતાં મનુષ્ય ભગવાનનું ભજન નથી કરતો તો આપણામાં પશુમાં કોઈ પ્રકારનો ફેર પશુને પરિવાર છે એ પોતે પેટ ભરે છે એ પોતે આનંદ કરે છે કિલોલ કરે છે પણ પશુની અંદર ભગવાનનું ભજન નથી થતું મનુષ્ય છે એનું ભગવાનનું ભજન કરીને એને પામી જાય એટલે બધાથી ઉત્તમમાં ઉત્તમ મહિમા હોય તો મનુષ્ય તે એનો છે ધર્મ રે દાસની અરજ ને બનગી આ બનગી વિનાની જિંદગી હું કામ નહીં મનુષ્ય અવતાર મળ્યો મનુષ્ય અવતારની અંદર ભગવાનનું ભજન ન કર્યું તો એલા જીવન હું કામ જગમાં જીવન જીવી જાણો મનુષ્ય નથી કાંઈ પાણો હરિભજન હીરા આટની ખાણી જોજો જીવન જાય નકામો તમે જગતપતિને જાણો જગમાં જીવન જીવી જાણો ભગવાનનું ભજન છે હીરાની ખાણી ભગવાનનું ભજન ન કર્યું તો આપણું જીવન નકામું વયું જાય છે ભગવાનને આપણે ન જાણ્યા તો આપણું જીવન છે નકામું વયું જાય એ ધર્મ રે દાસની અરજને બનગી વિનાની જિંદગી શું કામની મૂકી દે મનની તાણા વાણ ત્યારે તને હાચું સમજાય છે જ્યાં સુધી મનની તાણા વાણ મનના તરંગો નહીં મરે મનુષ્યના જીવનની અંદર કેટલા મનના તરંગો સવારમાં જાગે તો કેટલા વિચારો સુવે તો કેટલા વિચારો રાત દિવસ મગજ સાલો સપનાની અંદર કેટલા પ્લાન ઘડી નાખે દ્વારકા પ્રોગ્રામ ગોઠવસ 3 દિવસનો ગોઠવસ હરિદ્વાર તો મનની અંદર કેટલા બધા તરંગો મન કેટલું સંસળ છે તો સંતો મહાપુરુષોએ આ મનને તરંગને મારવાનો જો મનના તરંગ મળી જાય તો એક ભજન થઈ જાય ભજન થઈ જાય મેલી દે મનની તાણા વાણ ત્યારે તને આચું સમજાશ જ્યાં સુધી મનના તરંગો નહીં મરે ક્યાં સુધી આપણને આચું સમજાતું નથી मन के तरंग मार लो हो गया भजन आदत
बात बुरी सुधार लो, हो गया भजन। आए हैं कहाँ से, जाएंगे कहाँ, आए हैं कहाँ से, जाएंगे कहाँ, इतना विचार कर लो, हो गया भजन। इतना विचार कर लो, हो गया भजन। मन के तरंग मार लो, हो गया भजन। नेकी सबके साथ में बन जाए करो, नेकी सभी के साथ में बन जाए सो करो। मत्सिर बंदी का भार लो, हो गया भजन। मत्सिर बंदी का भार लो, हो गया भजन। मन के तरंग मार लो, हो गया भजन। कोई तुम्हें बुरा कहे, सुन सुन करो क्षमा, कोई तुम्हें बुरा कहे, सुन सुन करो क्षमा। वाणी का सर संभाल लो, हो गया भजन। वाणी का सर संभाल लो, हो गया भजन। मन के तरंग मार लो, हो गया भजन। छठ द्रव्य का करता भला देखा है कहाँ, छठ द्रव्य का करता भला देखा है कहाँ, इस कल्पना मार लो, हो गया भजन। मन के तरंग मार लो, हो गया भजन। मत मत वाणियों को मित्र साधु संग, मत मत वाणियों को मित्र साधु संग। सार सार निकाल लो, हो गया भजन। मन के तरंग मार लो, हो गया भजन। नजर में तेरी दोष है, दुनिया निहार में,
नजर में तेरी दोष है दुनिया निहार में, समता का अंजनांज लो गया भजन, मन के तरंग मार लो गया भजन। यह महल मालिया न आवे तेरे साथ, यह महल मालिया न आवे तेरे साथ, गुरु की महिमा जान लो गया भजन, मन के तरंग मार लो गया भजन। सिद्धांत साफ साफ है साहेब कबीर का, सिद्धांत साफ साफ है साहेब कबीर का, निज रूप निहार लो गया भजन, मन के तरंग मार लो हो गया भजन, मन के तरंग मार लो हो